કેમ છો બધા મિત્રો? મજામાં છો? આજના ધમાકેદાર બ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારું. તમારો ભાઈ મિત્રો રેડી થઈ ગયો છે, કમ્પ્લીટ થઈ ગયો છે મિત્રો. આજ છે 8મું નોરતું છે અને ત્યારે આપણે જવાનું છે મહારાજના મંદિરે. અહીંયા આપણે મિત્રો ગરબી છે, ગામડાની ગરબી તમને દેખાડી. તમને હું ને મારો ભત્રીજો આવે છે વાહી મિત્રો ઘરેથી નીકળી ગયો છે. ફટાફટ નીકળી અને બ્લોગ વિડીયોને જોડાડી દો, બહુ મજા આવશે તમને. પણ ગામડાની દેખાડી ગરબી કેવી થાય છે. હું ને મારો ભત્રીજો અત્યારે નીકળી ગયા છે મહારાજ મંદિરે. ફટાફટ નીકળી અને બ્લોગ વિડીયોને જોડાઈ જાઓ, બહુ મજા આવશે તમને. ફાઇનલી તમારો ભાઈ મહારાજ રાજાના મંદિરે પહોંચી ગયો છે. અમની સિદ્ધરાજભાઈ છે અને મિત્રો 8મું નોરતું છે. તમને દેખાડ્યું મિત્રો, હમણાં શૂટિંગ નહોતો કર્યો એટલે તમને દેખાડતું હા છે અને આજ દેખાડી દઉં ફાઇનલી તમને. જોઈ લો એવું ડેકોરેટ કર્યું છે આપણે મહારાજના મંદિરે. જોઈ લો એક બાઇક પડી છે. અહીંયા સામંતભાઈ મિત્રો ધૂપ દીવા કરે છે, અગરબત્તી કરે છે. જોઈ લો કેવું છે કમેન્ટ કરજો. તા મસ્ત મજાનું છે, હેલોજન ને બધું છે. વરસાદ આવ્યો હતો ને, કેવું થઈ ગયું છે માટી જોઈ લો દેખાય તમને. પરમીભાઈ મિત્રો વગાડે છે, બહુ તાન મારી ગયા છે એકચ્યુઅલીમાં. બહુ મજા આવી છે, અખંડ મોજ આવે છે પરમીભાઈ ને. મજાનો બીજો દિવસ ગયો છે અને બીજા દિવસના કેટલા વાગ્યા ખબર છે? આ ફોનમાં જ આપણે જોવું પડશે મિત્રો. 8 વાગી ગયા છે અને મિત્રો ગઈ રાત્રે મિત્રો આપણે કેવી રમઝટ બોલાવી દીધી છે ને આપણે મહારાજના મંદિરે. અને મિત્રો ગઈ રાત્રે મિત્રો વરસાદ પણ આવ્યો તો પછી આપણે ઘરે આવી ગયા. પછી જોઈ લો ધાબા ઉપર તમને દેખાય, તમને જોઈ લો દેખાય પાણી તમને દેખાય ને. જોઈ લો વરસાદ આવ્યું હતું ગઈ રાત્રે મિત્રો, વરસાદ બહુ આવ્યું હતું. નામી આવ્યો તો રેડા ચાલુ હતા મિત્રો. અત્યારે આમાં મિત્રો એટલું મોસમ થઈ ગયું છે નેક્સ્ટ લેવલનું મિત્રો. કાળો વાદળ છે એવું થઈ ગયો ને મિત્રો. ઠાડો પવન પણ આવી ગયો છે, ઠાડો પવન જોઈ લ્યો. અવાજ આવે તમને મિત્રો. ને આ છે આપણી માંડવી. પવન કેવું છે નેક્સ્ટ લેવલનું મિત્રો. ફાઇનલી તમારો ભાઈ નીકળી ગયો છે દાંતર. ક્યાં ખબર હે આપણે વાડીઓ વાટવા માટે મિત્રો. અને મિત્રો વરસાદ જેવું મોસમ થઈ ગયું છે લાગે છે મિત્રો, જોઈ લો. અને આ છે આપણી માંડવી, કેવી લાગે કમેન્ટ કરજો તમે. છે નેક્સ્ટ લેવલની. અત્યારે તમારો ભાઈ જાય છે વાડીઓ વાટવા, કેમ કે બેવું માટે વાડીઓ મિત્રો જોઈએ પોતાને ખાવું હોય ને એટલે. અને જોઈ લો સેડા ઉપર હતી મિત્રો આપણે ગુંદરી વાડી હતી કાલે. જોઈ લો તમને દેખાય અહીંયાથી વાડી હતી આપણે ગુંદરી. આટલી હજી બાકી છે ગુંદરી વાટવાની, એ પછી વાટશું. પહેલાં આપણે વાડીઓ વાટતા અહીંયા ને વ્લોગ વિડીયોને જોડાડે છે, બહુ મજા આવશે તમને. વરસાદના મિત્રો પવન હતો ને તો એમાં મિત્રો ગુંદરી હોઈ ગઈ છે. જોઈ લો કેવી થઈ ગઈ છે બધી, હોઈ ગઈ છે મિત્રો. પવન હતો ને એટલે હોઈ ગઈ છે બધી ગુંદરી. પવન વરસાદ ભેગું હતો ને એટલે હોઈ ગઈ છે ગુંદરી. વરસાદના કારણે ને પવનના કારણે મિત્રો જોઈ લો આ ગુંદરી ને બધી હોઈ ગઈ છે. જોઈ લો તમે એકવાર. વરસાદ એવું હતું ને અમની પણ એવું જ છે, હાલ એવું જ છે દેખાય તમને મિત્રો.